હેલો એવરીવન, મારું નામ કથન શાહ છે. હું સુરત ચશ્માઘરમાં ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકેની ભૂમિકા ભજવું છું. ગ્રાહકો ઘણી વખત અમને પૂછતા હોય છે કે 38-40 વર્ષ પછી અમને નજીકનું જોવામાં તકલીફ થાય છે, અમને નજીકનું જોવા માટે ચશ્મા પહેરવા પડે છે, તો એનું શું કારણ છે? જો આપણે આંખનું મેકેનિઝમ સમજીએ તો આપણી આંખની અંદર જે લેન્સ આવેલ છે, હવે એ કઈ રીતે કામ કરે છે. લેન્સ જે છે એ પોતાનો શેપ ચેન્જ કરીને દૂરની અને નજીકની કોઈ બી વસ્તુઓને ફોકસ કરે છે કે જેનાથી આપણને એ વસ્તુ સ્પષ્ટ દેખાય. હવે સર્ટેન એજ બાદ કઈ રીતની પ્રોસેસ થાય છે કે લેન્સ જે છે પોતાની ઇલાસ્ટિસિટી લૂઝ કરે છે અને પ્રોપર પોતાનો શેપ ચેન્જ નથી કરી શકતો, જેના કારણે નજીકની કોઈ બી વસ્તુઓ જોવામાં આપણને તકલીફ પડે છે. હવે એ નજીકની વસ્તુઓ જે જોવામાં આપણને તકલીફ પડે છે એ કન્ડિશનને અમે પ્રેસ બાયોપે કહીએ છીએ. આ કન્ડિશનને ક્લિયર કરવા માટે આપણે બહારથી એક એડિશનલ પાવરની જરૂર પડે છે કે જેના હિસાબે નજીકની કોઈ બી વસ્તુઓ વાંચવા માટે આપને ચશ્માની જરૂર પડે છે. પ્રેસ બાયોપી એ કોઈ ડિઝીઝ નથી, બટ 38-40 વર્ષની ઉંમરમાં આ એક નોટિસેબલ ડિફરન્સ છે કે જ્યાં તમને નજીકની વસ્તુઓ, નજીકની ઓબ્જેક્ટ કોઈ બી જોવા માટે તમને તકલીફ પડે છે, એટલે નજીકની કોઈ બી વસ્તુઓ સ્પષ્ટ જોવા માટે આપને ચશ્માની જરૂર પડે છે. ઓકે, થેન્ક યુ.